जय श्री कृष्ण मित्रों। तो आवी गया सभी तमारा माटे एक नवो ज विडियो लईने। विडियो गमे तो लाइक करजो, शेर करजो अने नवा होव तो मारी चेनल श्रेष्ठ वातों ने सब्सक्राइब करजो। हवे विडियोनी शरूआत करिए। जरा पण मोडुं कर्या विना भाग्यशाળી स्त्रीओनी 25 विशेषताओं। नंबर 1, जे छोकरीओना चेहरा तेमना जेवा होय छे, पिताना चेहरा जेवो ते स्त्री खूब नसीबदार छे त्यां छे। नंबर 2, जे स्त्रीनी नाभि मोटी, ऊंडी अने जमणी तरफ वळेली होय छे, ते स्त्रीने धन, सुख अने संतान प्राप्त थाय छे अने तेना पग चुंबन थाय छे। नंबर 3, जे छोकरीओनी जांघ मजबूत अने स्नायुबद्ध होय छे ते भाग्यशाળી होय छे। आना कारणे पतिने घर अने वाहन वगैरेનું સુખ વધુ સારી રીતે મળે છે। નંબર 4, જે સ્ત્રીનું શરીર હાથીની જેમ આગળ વધે છે એવું બને છે કે તે સ્ત્રી નસીબદાર છે। તે તેના પતિ માટે ખૂબ જ નસીબદાર છે। નંબર 5, જે મહિલાઓની નાભીની આસપાસ અથવા તેની નીચે છછુંદર અથવા મસો હોય છે તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। નંબર 6, જો તમે કોઈ છોકરીને જોવા જાઓ છો તો એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો તેનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે છે તો આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે। નંબર 7, જે સ્ત્રીના દાંત લાંબા હોય છે, આટલા લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી। નંબર 8, જે છોકરીઓના પગમાં શંખ, કમળ અથવા ચક્રનું પ્રતીક હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। પ્રગતિ કરો। નંબર 9, જે મહિલાઓના વાળ લાંબા હોય છે તે ભાગ્યશાળી માનવામાં આવે છે। આવી સ્ત્રીઓને તેમના ભાગ્યમાંથી દરેક સુખ અને આનંદ મળતો રહે છે। નંબર 10, કમળની આંખોવાળી છોકરીઓ પાંખડી જેવી અને વચ્ચે સ્થળ દૂધ જેવું સફેદ હોવું જોઈએ। છોકરીઓ પતિ માટે સારા નસીબ લાવે છે। નંબર 11, જે હોકરીઓનું કપાળ સપાટ છે અને જ્યાં સિંદૂર લગાવવામાં આવે છે તે જગ્યા થોડી ઉન્નત છે, તે મહિલાઓ છે ભાગ્યશાળી છે। તેમનું વૈવાહિક જીવન લાંબુ હોય છે। નંબર 12, જો છોકરીના વાળ ભમરાની જેમ કાળા અને વાદળછાયું હોય અને કોઈલની જેમ વળેલું હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। નંબર 13, લાંબા કાન સાથે સ્ત્રી ઉપર આ મહિલાઓ પહોળી અને તળિયે પોઇન્ટેડ હોય છે અને ખૂબ જ નસીબદાર હોય છે। તેમનું આયુષ્ય ઘણું લાંબુ છે। નંબર 14, જે સ્ત્રીની ગરદન લાંબી હોય તેને શુભ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર કન્યા તેમની ગરદન લાંબી હોય છે અને તેઓ સમૃદ્ધ હોય છે। તેની સાથે પતિને ક્યારે પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી। નંબર 15, જે સ્ત્રીની હિલ્સ ગોળાકાર અને નરમ હોય છે તેને જીવનભર સુખ સુવિધાઓ અને સુખ મળશે ભોગવે છે। આ ગુણને કારણે તેમના પરિવારને પણ ફાયદો થાય છે। નંબર 16, જે મહિલાઓનો પગનો મોટો અંગૂઠો ઊંચો, ગોળ અને લાલ હોય છે તે પરિવાર માટે ભાગ્યશાળી સાબિત થાય છે। નંબર 17, સ્ત્રીઓ જેની રાહ સાપનો આકાર અને પગ પર ત્રિકોણનું નિશાન ધરાવતી સ્ત્રી પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે। ત્રિકોણનું પ્રતીક ચતુરાઈનું સૂચક છે જે પરિવારને તેની શાણપણ અને સમજણથી ખુશ કરે છે। નંબર 18, જે મહિલાઓની આંખો મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની હોય છે। તેમની અંદર હંમેશા દાન અને પરોપકારની લાગણી રહે છે। તે પોતાની તેમજ તેના પરિવારની સારી સંભાળ રાખે છે। જે ઘરમાં તેમના લગ્ન થયા હતા ત્યાં પૈસાની કોઈ સમસ્યા નથી। નંબર 19, જે મહિલાઓના શરીરની જમણી બાજુની તુલનામાં ડાબી બાજુ વધુ છછુંદર હોય છે, આવી છોકરીઓ પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। લોકો ખૂબ ભાગ્યશાળી પણ હોય છે, તેમના પરિવારમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી। નંબર 20,
જે મહિલાઓના પગ લાંબા હોય છે તેમને માતા લક્ષ્મીનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ જે પણ ઘરમાં લગ્ન કરે છે ત્યાં ક્યારેય પૈસાની ચર્ચા થતી નથી, કોઈ કમી નથી હોતી. નંબર 21. જે સ્ત્રીના કપાળની મધ્યમાં છછુંદર હોય છે તેના લગ્ન ખૂબ જ ધનવાન અને સમૃદ્ધ વ્યક્તિ સાથે થાય છે. નંબર 22. જ્યારે સ્ત્રી ચાલે છે, જો તેના પગ નીચે સતત ધૂળ હોય, જો તે ઉડે છે, તો આવી સ્ત્રી તેના પરિવાર માટે શરમનું કારણ બને છે. નંબર 23. જે છોકરીઓની જીભ લાલ હોય છે અને આવી છોકરીઓ નરમ હોય છે, જીવનમાં દરેક સુખ પ્રાપ્ત કરવા તેમનું ભાગ્ય માત્ર આટલું જ મર્યાદિત છે. તેઓ સીમિત નથી, પરંતુ તેમના કારણે તેમના પરિવારના સભ્યો પણ દરેક ખુશીનો ભરપૂર આનંદ ઉઠાવે છે. નંબર 24. જે છોકરીઓનું કપાળ ખૂબ પહોળું હોય છે, જો કોઈ સ્ત્રીનું કપાળ 3 આંગળીઓથી પહોળું હોય તો તેમનું નસીબ ખૂબ જ વધારે હોય છે, અને જો તે ચંદ્રના આકારમાં હોય તો આવી છોકરીઓની ખુશીમાં વધારો થાય છે અને તે જે ઘરમાં જાય છે ત્યાં પૈસા અને ભોજનની ક્યારેય કમી નથી રહેતી. નંબર 25. જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે, આવી છોકરીઓના પતિ તેમના પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે. તેઓ તેમના રોજગારમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરે છે અને નોકરી અને વ્યવસાયમાં પણ સતત પ્રગતિ કરે છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો. આભાર.